સાહેબ ટેસ્ટ સારો લાગતો હોય તો તમે વારે ઘણા આવતા હોય ને એને પૂછવાની વાત છે યાર. ટેસ્ટ તો સારો સારો જ લાગે છે. એટલે હું તો એમ જ કહું છું કે અહીંયા છે ને જમણા જ્યારે ભૂખ લાગે ને ત્યારે અહીંયા વહી આવવાનું. ઓકે કાંઈ ધંધો નહોતો થતો, આ દાળનું તપેલું રોડ ઉપર ફેંકીને વયો જતો હતો. આમાં દાળ પકવાન આખો અલગ જ સિંધી ટાઈપનો આખો દાળ પકવાન છે. જે નડિયાદમાં બનાવે છે એવો ટેસ્ટ મળે છે. પછી સુરતમાં આવ્યા પછી સુરતમાં બે ધંધા વધારે હાલે, એક હીરા ને લીરા, ડાયમંડનું અને ટેક્સટાઇલનું. મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે આવી ચૂક્યા છીએ બાપા સીતારામ ચોક પાસે, કેનાલ રોડ પાસે, બાલાજી દાળ પકવાનમાં નિકુંજભાઈના હાથના સરસ દાળ પકવાન ને ઘૂઘરા ખાવા માટે. લોકો આમના વખાણ કરતાં કરતાં થાકતા નથી અને એટલા જોરદાર ઘૂઘરા ને દાળ પકવાન બનાવે છે કે લિટરલી લોકો ખાવા માટે પડાપડી કરે છે. તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ કે એમનો ટેસ્ટ કેવો છે. તમારું નામ શું સાહેબ? ભરતભાઈ. ભરતભાઈ છે, અહીંયા દાળ પકવાન ખાય છે. તો આપણે કેટલા સમયથી આવો છો અહીંયા? મોટાવાળા જે પહેલી બ્રાન્ચ કરી ત્યારે પહેલી જ ડીશ મેં ખાધેલી. અરે હું વાત છે, પહેલી બ્રાન્ચ હતી આમની, પહેલી ડીશ હતી એ અમને ખાધેલી છે અને ત્યારથી માંડીને આજ સુધી આવો છો. તો સાહેબ કાંઈક તો આમાં દમ હશે તો જ તમે અત્યાર સુધી અહીંયા જોડાયેલા રહ્યા હોય, બરાબર? સરસ છે ટેસ્ટ, એટલે હું વારંવાર ખાવા આવું છું. આપણે તમે દાળ પકવાન જો બધા લોકો બનાવે છે મિત્રો, આપણને ખ્યાલ છે એ રીતે, તો બધા કરતાં શું અલગ લાગે છે આમના દાળ પકવાનમાં? આમાં દાળ પકવાન આખો અલગ જ સિંધી ટાઈપનો આખો દાળ પકવાન છે. જે નડિયાદમાં બનાવે છે એવો ટેસ્ટ મળે છે. અરે વાહ, શું વાત છે. તમે આ ભાઈ ખાતા હતા છતાં પણ આપણને થોડો ઘણો સમય આપ્યો એ બદલ સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર. ભાઈ શું નામ છે તમારું? મારું નામ સંદીપ વાણિયા છે. ઓકે, તમે કેટલા ટાઈમથી આવો છો ખાવા? અહીંયા અવારનવાર બાલાજી પકવાનમાં તો આવતા જ હોય છે. નિકુંજભાઈ સંબંધ સારા છે આપણા. બરાબર. તો તમને એનો ટેસ્ટ કેવો લાગે છે? સાહેબ ટેસ્ટ સારો લાગતો હોય તો તમે વારે ઘણા આવતા હોય ને એને પૂછવાની વાત છે યાર. ટેસ્ટ તો સારો સારો જ લાગે છે. એટલે હું તો એમ જ કહું છું કે અહીંયા છે ને જમણા જ્યારે ભૂખ લાગે ને ત્યારે અહીંયા વહી આવવાનું. એટલે અમારે નિકુંજભાઈ છે ને પેટ ભરીને ખવડાવી દેશે. આ વિડીયો જોઈને નવા લોકો, નવા કસ્ટમર આવે તો તમને એમને શું કહેવા માંગો? એમને સારું ખાવું હોય, સારું બેસ્ટ ક્વોલિટીનું ખાવું હોય ને તો બાલાજી દાળ પકવાનમાં વહી આવો બસ. તો મિત્રો આપણે ઇન્ટ્રો તો લઈ લીધો અને હવે આપણે આ દાળ પકવાન ખાવા જઈ રહ્યા છીએ. ચાલો મારી સાથે. તમે જોઈ શકો છો કે બહુ જ જોરદાર અહીંયા સેટઅપ જે છે, બહુ એટલું હાઈફાઈ સેટઅપ નથી, એકદમ નોર્મલ રીતે કરેલું છે, પણ ખરેખર અહીંયાનો ટેસ્ટ બધા લોકોને ગમે છે. આપણે ભાઈ સાથે વાત કરીએ પહેલાં તો. કેમ છો નિકુંજભાઈ? બસ મોજમાં હો. રેડી જવો. તો આ આપણા નિકુંજભાઈ છે જે સરસ સરસ દાળ પકવાન ખવડાવે છે. આપણે ઘણા બધા લોકોએ તમારી રીલ બનાવી છે, તો આ રીલ બનાવ્યા બાદ રિસ્પોન્સ કેવો છે બધા લોકોનો? સુપર. રીલ બનાવ્યા પછી વેસુથી ગામડેથી 15-20 કિલોમીટરથી કસ્ટમર આવે છે, ફોન કરી ભાઈ ખુલ્લું છે તો અમે દાળ પકવાન ભાઈ આવી. અરે શું વાત છે. આપણે નિકુંજભાઈ હજી સુધી ટેસ્ટ નથી કર્યા તમારા દાળ પકવાન, બરાબર? આપણે આમના ટેસ્ટ નથી કર્યા દાળ પકવાન કેવા છે, પણ આજે આપણે એમનો ટેસ્ટ કરવાના છીએ અને જોઈએ કે એમના દાળ પકવાન જે છે એ કઈ રીતે બને છે અને આટલા ટેસ્ટફુલ જે છે એ કેવી રીતે હોય છે. તો ચાલો જોઈએ. નિકુંજભાઈ આપણને દાળ પકવાન બનાવીને બતાવશો કઈ રીતે બને છે? આવી જાઓ, બતાવવાના બેન આવી જાય. આપણી માટે મસ્ત મજાના દાળ પકવાન જે છે એ બની રહ્યા છે અને તમે જોઈ શકો છો કે ક્લીનનેસનું પણ કેટલું ધ્યાન રાખવામાં આવે છે. આપણે આજે કાંદા છે બરાબર એ સ્ટોર કરેલા છે કે પછી તમે નોર્મલી તાજા જ લાવો છો? ના નોર્મલી તાજા થોડા બે કાંદા સુધારવાના. અરે વાહ, શું રેડી વાત છે. ખાલી 2 જ કાંદા સુધારવામાં આવે અને જેવા પતી જાય એટલે પાછા નવા લાવવામાં આવે. તમે જોઈ શકો છો કે અલગ અલગ વસ્તુ જે છે અહીંયા નાખી રહ્યા છે. અરે વાહ, શું વાત છે. આ આપણે સોસ ચટણી શેની છે? આ કાંદા લસણની છે. કાંદા લસણની. ઓકે, એટલે કે અહીંયા જો કોઈ પણ વ્યક્તિ હોય સામાન્ય રીતે તો જે એમ કહેતું હોય કે અહીંયા કાંઈક અલગ નાખે છે, તો ભાઈ કાંઈ અલગ નાખતા નથી. આપણે ઘરે ખાતા હોઈએ એવા જ મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે અને ખરેખર આપણને દિલથી ગમે કે આવા સેટઅપની અંદર સરસ રીતે બનાવતા હોય તો પછી તો ભાઈ હું ઘટે મતલબ. અને સુરતની અંદર હોઈએ, વરસાદની સિઝન હોય, તો આવા સમયમાં હું તમને જરૂરથી કહું છું કે એક વખત આમના હાથના દાળ પકવાન ખાવા આવવા જોઈએ. થોડાક અહીંયા નજીક લાવજો જતીનભાઈ, એટલે દેખાય આપણને. તો તમે જોવો કે અહીંયા કેટલું મસ્ત મજાની જે દાળ છે એ બનેલી છે ગરમા ગરમ. આ તમે જોઈ શકો છો
આ દાળ તમે જુઓ કેટલી બધી બનાવેલી છે, અને એવું નથી કે અત્યારે જો અહીંયા ગેસ અમે જ્યારે આવેલા હતા ત્યારે પણ ચાલુ હતો અને આટલી સરસ રીતે જો એ બનાવી રહ્યા છે, તો ભાઈ આની મોજ જે હોય છે કંઈક અલગ પડે. અને જ્યારે ભાઈ દાળ પકવાનની અંદર આવી દાળ પડે ત્યારે તો હા મોજ મસ્તી આવે. કેટલા સમય પહેલા ચાલુ કર્યો નિકુંજભાઈ આપણે? અહીંયા આપણે દાળ પકવાનમાં 1 વર્ષ થઈ ગયું. અરે હું વાત છે, 1 વર્ષથી અહીંયા જ ઉભો રહો છો? આ 1 વર્ષ અહીંયા નહીં હતી. આમ પછી અત્યારે તમારી રીલ ને એવું બધું બહુ બન્યું. હા, બહુ. તો રિસ્પોન્સ કેવું આવે છે કસ્ટમર? ખૂબ સરસ, ખૂબ સરસ. પબ્લિકનો રિસ્પોન્સ સારો છે, રીલ્સમાં વધારે સારો છે. કારણ કે કામરેજ વિસ્તાર છે, વેસુ વિસ્તાર છે, અડાજણ છે, ત્યાં લોકોને ખબર ન હોય કે અહીંયા દાળ પકવાનું છે, બરોબર? અને ત્યાં રીલ જોઈ ફોન કરી બધા ખુલ્લું છે, ટાઈમ શું છે પૂછી, અને ત્યાંથી પાર્સલ પણ મંગાવે છે. 5-5, 10-10 પાર્સલ લઈ જાય છે, અને ડાયમંડવાળા બધા અહીંયા ખાવા આવે છે. અને આમ કઈ એવું કરા કે પેલા આપણે 20 રૂપિયા ભાવ હોય રીલમાં આવેલો પછી વધારે ના ભાવ નથી, પહેલેથી ભાવ એક જ છે. એક જ ભાવ 40 રૂપિયા. 40 રૂપિયા. નહીં, ખરેખર 40 રૂપિયા પ્રમાણે મિત્રો જે ક્વોન્ટિટી છે ને હા. એ જબરજસ્ત આપણને લાગે આની અંદર. ક્વોન્ટિટી એકવાર છે ને દાળ અનલિમિટેડ છે. શું વાત છે? 3-4 વાર દાળ એટલે બધા લે છે. અરે અનલિમિટેડ દાળ. વિચાર કરો, દાળ ને એ બધું એમ કે લિમિટેડ છે, પણ ખરેખર અહીંયા અનલિમિટેડ દાળ આપવામાં આવે તો એ બહુ મોટી વાત કહેવાય. નિકુંજભાઈ, આપણે આ તમે જે ચાલુ કર્યું, આમ આઈડિયા કઈ રીતે આવ્યો કે આપણે આ સ્ટાર્ટ કરવું છે આવું કંઈ? મતલબ આઈડિયા તો આમ તો અહીંયા સુરતમાં મારે 5-7 વર્ષ થઈ ગયા, 7 વર્ષ થઈ ગયા સુરતમાં. પહેલાં આની પહેલાં હું રાજકોટ રહેતો, ત્યારે ડેઈલી દાળ પકવાન ખાવા અમે જતા, બરોબર? પછી સુરતમાં આવ્યા પછી સુરતમાં 2 ધંધા વધારે હાલે, કે હીરા ને લીરા, ડાયમંડનું અને ટેક્સટાઇલનું. એ 2 ધંધામાં આપણે પડી લીધા, તેમાં સક્સેસ ના ગયા આપણે, બરોબર? પછી વિચાર આવ્યો કે હજી એક ત્રીજો ધંધો બાકી છે, જે છે નાણી પીણીમાં. ડાયમંડ અને ટેક્સટાઇલ ના આવેલું આપણું, સક્સેસ ના ગયું, એમાં આપણે માઇનસમાં ગયા, બરોબર? માર્કેટ પ્રમાણે. જો કે આ કોરોના હતો, સમય એવો કાળ આવ્યો, હા, એટલે તો આપણને 2 વાર પછાડી દીધા 2 કોરોનામાં. એટલે પછી ખાણીપીણીનું બાકી હતું, તો ના મેં કીધું હવે ખાણીપીણીનું અજમાવી જોયું, શું આપણા ભાગ. પછી આ ધંધામાં 1 વર્ષમાં આપણે ઉનાળો કાઢ્યો એમનું. ઓકે, કંઈ ધંધો નહોતો થતો, આ દાળનું તપેલું રોડ ઉપર ફેંકીને વયો જતો હતો, બરોબર? અરે એ ધંધો નહોતો થતો. અત્યારે આપણે 200 પ્લેટનું ડેલીનું ટાર્ગેટ છે. અરે 200 પ્લેટ. અને આ જ વસ્તુ છે ખરેખર નિકુંજભાઈ, કે વ્યક્તિના જીવનમાં ઉતાર ચઢાવ આવ્યા કરતા હોય. હા. ઘણી વાર બધી ટ્રાય કરે પણ સક્સેસ ન જ હોય. કોઈ દિવસ પરિસ્થિતિ આપણા ફેવરમાં ન હોય તો કોઈક દિવસ આપણને એવું થાય. હા, થાય. પણ એમનો જે જજ્બો છે કામ કરવાનો, તમે જોવો મિત્રો કે 2-3 ધંધામાં ફેલ ગયા છતાં બધાની જેમ હાર નથી માની અને કહ્યું અમારી પાસે કાંઈ નહીં એમ. આજે પણ આ ચાલુ રાખ્યો ને આજે 200 થી વધારે પ્લેટ ડેલીની વેચે છે, હા. તો નિકુંજભાઈ બહુ મોટી વાત કહેવાય. મોટી વાત છે. આપણે સાહેબ નોર્મલી ટાઈમિંગ કેટલો રહેતો હોય છે તમારો? આપણે ટાઈમિંગમાં તો એવું છે કે પહેલાં આપણે 3 વાગ્યા સુધી ખોલી રાખતા હતા, બરોબર? પછી કસ્ટમરની માંગ વધતી હોય કે અમે 3 વાગે નથી પહોંચી શકતા, સાંજે પણ રાખો એમ. તો આપણે સવારમાં 7:30થી ચાલુ થઈ જાય, સવારમાં 7:30થી રાતના 8 વાગ્યા સુધી બધી ગરાગી આપણે લેવાની. અરે ડાયમંડવાળા નાઇટવાળા આવે અહીંયા સવારે, તો એ પણ ગરાગી લેવાની. નોકરીવાળા અહીંયાથી જતા હોય 9 વાગે, તો એ પણ ગરાગી લેવાની. બપોર 12 વાગ્યાની લેવાની. નાસ્તામાં 4-5 વાગ્યાની ગરાગી લેવાની. રાતની ગરાગી 8 વાગ્યાની લેવાની. તારે 4. હા, આપણો આ કોઈ વિડીયો જોવે અને વિડીયો જોઈને કોઈ કસ્ટમર આવે ખાવા માટે, કોઈ ઓડિયન્સ આપણું, તો એમને શું કહેવા માંગશો? મતલબ કંઈ નહીં, આવતા રહેજો, રિસ્પોન્સ આપણો સારો મળશે. આપણે અહીંયા હું કદાચ હાજર ના હોય તો હાથે ડીશ બનાવી લેવાની છૂટ છે તમારે. અરે હા, શું વાત છે. હા. આપણે બીજું એ સાંભળ્યું કે દાળ પકવાન તો તમે સરસ બનાવો જ, પણ આ ઘૂઘરા છે એ બહુ જોરદાર બનાવો. હા, ઘૂઘરા. તો આપણે ઘૂઘરા જે છે એની અંદર આમ મતલબ કઈ રીતે અલગ હું આપો છો તમે લોકોને? મતલબ ઘૂઘરામાં આપણે 3 ચટણી છે અને સિંગ એક્સ્ટ્રા વધારે નાખી છે આપણે. તો કે નોર્મલી 25 રૂપિયા ભાવ છે, પણ આપણે વધારે સિંગના 30 રૂપિયા ભાવ છે ઘૂઘરાનો, બરોબર? અને થોડા અહીંયા નજીકમાં ઘર છે એટલે ગરમા ગરમ ઘૂઘરા મળે છે. હા, 100%. ના એ વાત 100%. હવે હું એમ કહું, જો દાળ પકવાન છે ને નિકુંજભાઈ બધા બનાવે, મિત્રો તમને ખબર છે કે દાળ પકવાન આખું ગામ બનાવે, તમે લોકો કરતા શું અલગ આપો છો બધાય? દાળ પકવાનમાં હા, લોકો કરતા શું અલગ બનાવો છો તમે દાળ પકવાન? હા, આ ખાટી ગળી અને આ ખાટી મીઠી આ સિંગદાળિયા વેફરની તો આવે છે, પણ આપણે આ વઘાર છે. લસણ અને કાંદા, ચટણી અને કોરા કાંદા પણ નાખીએ છીએ આપણે. શું વાત છે. અને ચોથી ચટણી એક્સ્ટ્રા છે, અને દાળ અનલિમિટેડ છે. કોઈને ક્યારે બોલવાનું નહીં, 2 વાર 3 વાર દાળ લઈ લઈ. અરે ખાલી દાળ પી લઈ તો એના પૈસા લેતો નથી હું. કોઈ કસ્ટમર રેગ્યુલર આવતું હોય તો ખાલી એને દાળ પીવું તો હું પૈસા ના લઉં એના, હું પી લે ખાલી દાળ. ડીશ બનાવું તો જ 40 રૂપિયા, બસ, બીજું કંઈ નહીં. તો મિત્રો ફાઇનલી આપણો ઓર્ડર આવી ગયો છે. જે દાળ પકવાનનો ઓર્ડર કર્યો હતો એ આવી ગયો છે. અમારા ઘણા બધા મિત્રોએ એવું કીધું હતું કે તમે બાલાજી દાળ પકવાનને એકવાર દાળ પકવાન ટેસ્ટ કરો અને ત્યાં તમે જુઓ, તમને ખરેખર બહુ મજા આવશે. તો આપણે દાળ પકવાન ખાવા આવી ગયા છે જયભાઈ.
હવે આપણે આનો ટેસ્ટ કરીએ અને તમને જણાવીએ. મિત્રો તમે જોઈ શકો છો આની ઉપર કેટલી ક્વોન્ટિટીમાં સિંગ નાખેલી છે, મસાલાવાળી સિંગ. સાથે આ તમે જોઈ શકો છો દાળ, ઓ કેવી રગડા જેવી દાળ છે. અને એવું નથી કે તમને દાળ એક જ વખત આપવામાં આવે છે, તમે જેટલી વખત દાળ માંગશો એટલી વખત તમને અહીંયા આપવામાં આવશે. હવે આપણે આમનો ટેસ્ટ કરીએ છીએ અને તમને જણાવીએ કે કેવું લાગે છે એમ. મિત્રો ખરેખર કહું ને તો જયભાઈ બહુ જ જોરદાર એમનો ટેસ્ટ છે. એવું નથી કે હવામાં ફેંકવાની વાત હોય કે ભાઈ આ લોકો તો વિડીયો ઉતારે છે એટલે એના વખાણ કરે, એવું નથી. હું તમને મિત્રો કહું છું કે તમે આમનું જે દાળ પકવાન છે એકવાર ટેસ્ટ કરો, તમે જાતે જ કહેશો કે ખરેખર બહુ જ જોરદાર એમનો ટેસ્ટ છે. એકવાર તમે રૂબરૂ અહીંયા આવો અને બાલાજી દાળ પકવાનના દાળ પકવાન ટેસ્ટ કરો, તમને ખરેખર બહુ મજા આવશે. એમના ઓનર પાસેથી પણ જાણ્યું, આપણે કસ્ટમરનો રિવ્યૂ પણ લીધો. જે અહીંયાના ઓનર છે નિકુંજભાઈ, એમનો સ્વભાવ ખરેખર ખૂબ જ જોરદાર છે. તો આપણે હવે જયભાઈ પાસેથી જાણીએ. જયભાઈ, એમાં એવું છે કે જતીનભાઈ જ્યારે બોલતા હતા આપણે ત્યારે હું છાશ કાઢતો હતો, છાશ આવી ગઈ હતી. અને છાશ વગર તમને ખ્યાલ છે આપણું ખાવાનું હાલે નહીં કોઈ દી, તમે આગળ પણ જોયું હશે. કાંઈ નહીં, તો મિત્રો દાળ પકવાન તો જ્યારે હું નિકુંજભાઈ સાથે વાત કરતો હતો ત્યારે જ મેં ખાધા હતા. હવે થોડી એવી પ્લેટ બાકી રહી હતી, પણ ભાઈવું એટલું ને કે આપણે દર વખતે ટેસ્ટ કરીએ, પણ આજે આપણે આખી પ્લેટ જે છે પૂરી એ જતીનભાઈ કરી લીધી. દાળ પકવાન નોર્મલી જો આપણે વાત કરીએ તો બહુ હેવી નાસ્તો પણ નથી, બહુ સરસ નાસ્તો છે અને એકદમ સારો નાસ્તો છે. ખરેખર મને અહીંયા મેં દાળ પકવાન ઘણી જગ્યાએ ખાધા છે, પણ અહીંયાના જે સાહેબ દાળ પકવાન છે ખરેખર બહુ બેસ્ટ છે. હું ખરેખર વસ્તુ કહું, એકવાર તમારે અવશ્ય આવવું જોઈએ. હું આવું એટલા માટે કહું છું આજે કે હું જો બધું બોલ્યા રાખું કે આમાં આ નાખે ને આમાં તે નાખે ને આમાં આટલું જોરદાર છે, એમાં ભાઈ હું ખરેખર કહું તમને મજા નથી આવવાની. મિત્રો એક વખત અહીંયા આવો, ટ્રાય કરો નિકુંજભાઈના હાથના દાળ પકવાન, તમને મોજે દરિયા આવી જવાનું છે. અને આવું હું ત્યારે જ કહેતો હોય કે જ્યારે મને વિશ્વાસ હોય કે આ વસ્તુ જે છે ને એ બેસ્ટમાં બેસ્ટ છે.